મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમે જેમાં આગળ સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારા લાઇટ મોશન એપ્લિકેશન જરૂર પડશે। મિત્રો, જે તમારે પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે એક બીટમાર્ક પ્રોજેક્ટ ને ઇફેક્ટ પ્રોજેક્ટ એના બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાના છે। મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ મિત્રો તમે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને બીટમાર્ક સોંગ અને ફોટા જોવા મળે છે। મિત્રો, તમે બીટમાર્કમાં ફોટા પણ આપેલા રહેશે સ્ટેટસની છેલ્લે ગઈ ત્યાર પછી તે તમારે બીએગીની જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી નીચે જશો એટલે તમને 3 ફોટા જોવા મળે છે। મિત્રો, જેમાંનો મિત્રો તમને ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો એ લાસ્ટ ફોટો છે ત્રીજા નંબર। તે ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી હતી તમારે બીએક જતું રહેવાનું રહેશે। બીએકની જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે। મિત્રો, જ્યાં તમે જોઈ શકો છો મિત્રો તમારે 7.27 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે। ત્યાં આવીને મિત્રો તમે નીચે જશો એટલે તમને તમારા મિત્રો ફોટો એક જોવા મળે છે નાનો, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે। ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તે ફોટા પર ક્લિક કરીએ તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો બે ફોટા બે ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસે ત્રીજો ફોટો હોય છે, ચોથો, પાંચમો, આવી રીતે મિત્રો 5 પછી 6, 7, 8, 9 ને 10 મિત્રો 10 જેટલા છે। મિત્રો તમારે 11.12 સેકન્ડના આગલા ફોટા લગી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। 10-11 ફોટા તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો 10-11 ફોટામાં ઇફેક્ટ લગાવ્યા પછી મિત્રો તમારે ફરીથી સ્ટેટસમાં આગળ જતું રહેવાનું છે, જ્યાં મિત્રો 20.40 સેકન્ડના બીટમાર્ક જતું રહેવાનું છે। ત્યાં જઈને મિત્રો તમે ઉપર જશો મિત્રો તમારે ફરીથી 1, 2, 3 ને 4 ફોટામાં ફરીથી ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે, જે આપણે કોપી ઇફેક્ટ કરેલી છે તે જ। જ્યાં મિત્રો 22.23 સેકન્ડ આગલા બીટમાર્ક લગી ફોટા લગી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે, તમે જોઈ શકો છો। ત્યાર પછી તમારે બીએગીની જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી નીચે જે પહેલા નંબરનો ફોટો આપેલો છે તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઇફેક્ટ કોપી કરી લેવાનું રહેશે। ઇફેક્ટ કોપી કરી તમારે બીએગીની જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીએ તમારે નીચે આવી જવાનું રહેશે। નીચે જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે પહેલા ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે। ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તે ફોટા પર ક્લિક કરીએ તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જાય એટલે મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ। આવી રીતના મિત્રો બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરવાનું રહેશે। ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને ડાબી તરફ 3 ટપકા દેખાય છે, તેના પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ મિત્રો તમારે ફરીથી બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાડતા આગળ આવશો મિત્રો તમારે પછીમાં મિત્રો તમારે આપણે 10 ફોટામાં ઇફેક્ટ લગાડી છે, તમે જોઈ શકો છો મિત્રો। જ્યાં મિત્રો તમારે 10 ફોટા છે મિત્રો તે 10 ફોટા તમારે છોડી દેવાના રહેશે। 10 ફોટા છોડીને મિત્રો તેમાં કશું કરવાનું નથી, તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડી છે। ત્યાર પછી મિત્રો આપણે જ્યાં તમારે 11.12 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું છે, ત્યાં આવીને મિત્રો ફરીથી બે ફોટા પર ઇફેક્ટ લગાડવાની છે। ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટા છોડી દેવાના રહેશે। આવી રીતે મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ લગાડવાનું ચાલુ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા વચમાં ફરીથી આગળ આપણે મિત્રો 4 ફોટામાં ઇફેક્ટ લગાડી છે, તે 4 ફોટાને છોડી દેવાના રહેશે। 4 ફોટા પતી જાય મિત્રો
ત્યાર પછીના મિત્રો બે ફોટા પર ઇફેક્ટ લગાડી ફરીથી બે ફોટામાં છોડી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો સ્ટેટસની છે લગી ઇફેક્ટ લગાડી દેવાની રહેશે બે ફોટામાં. તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની જે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી જે વચ્ચેનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરીએ તમારે બેગની જે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને મિત્રો જે તમને પહેલા નંબરના બે ફોટા જોવાના છે તે બંનેમાં આપણે ઇફેક્ટ લગાવી છે તે બંને ફોટા છોડી દેવાના છે. ત્યાર પછી મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો આવે છે તે ફોટા પર તમારે ક્લિક કરવાનો છે. તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાછળનો બીજો ફોટો આવે છે તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાવી આવે છે તે બંને ફોટાને છોડી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને 3 ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ એટલે મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જાય મિત્રો તમારે ફરીથી બે ફોટા છોડી દેવાના રહેશે જેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડેલી છે. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં નહીં ઇફેક્ટ લગાવેલી હોય તો બંને ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે લગી જે ફોટામાં ઇફેક્ટ નથી લગાડી તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. જે ફોટામાં ઇફેક્ટ લગાડી છે તે ફોટા છોડી દેવાના રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે જોઈ શકો છો મિત્રો તમારા 12.9 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમે ઇફેક્ટ લગાડતા આગળ આવશો એટલે મિત્રો તમારે સ્ટેટસની છે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. મિત્રો જોઈ શકો છો બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી તમારે બેગની ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ફરી એકવાર ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી ઉપર બોર્ડર પીએનજીની શેપ 3 લેયર આપી છે તે 3 લેયરને જે આગી આઇકન છે તેના પર દબાઈને મિત્રો 3 રાઈટ આઇકન આપી દેવાનું રહેશે. ત્યાર પછી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગીને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો એ તમારે શરૂઆતમાં જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. અહીંથી તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને જે શેપવાળી લેયર આપી છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી ઉપરની પીએનજીને પણ ખેંચી લેવાનું રહેશે અને બોર્ડરને પણ ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો મિત્રો આપણું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે ઉપર જે તમને ચોરસ તીર આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.